હવે જોઈએ વિગતવાર સમાચાર તો જેતપુર સાડી ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે આ સાડી ઉદ્યોગના કારણે સ્થાનિકો પરેશાન છે। સાડી ઉદ્યોગમાંથી કેમિકલવાળું પાણી ભાદર નદીમાં ઠાલવવામાં આવે છે। આ અંગે ખેડૂતોએ અગાઉ અનેક વખત આંદોલન પણ કર્યું હતું ત્યારે હવે ભાદર નદીમાં પ્રથમ વખત ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું કે કેમિકલ માફિયાઓએ નદીમાં કેમિકલવાળું પાણી છુપાવવા માટે ગાંડીવેલ પાથરી છે। રાતોરાત કેમિકલ માફિયાઓએ ગોંડલના વેરી તળાવમાંથી ગાંડીવેલ લાવીને ભાદર નદીમાં ઠાલવી છે જેના કારણે મચ્છરોના ત્રાસમાં વધારો થયો છે તો બીજી બાજુ ખેતીની જમીન બંજર બની છે। વેલ મોટરમાં ફસાતા અનેક વખત મોટર ખરાબ પણ થાય છે ત્યારે ખેડૂતોએ તાત્કાલિક ગાંડીવેલ દૂર કરીને કેમિકલ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો આ દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ભાદર નદીના છે। ભૂતકાળમાં અનેક વખત એવું થયું છે કે સ્થાનિક લોકોએ અનેક આંદોલનો કર્યા છે, વિરોધ કર્યો છે, આક્ષેપો લગાવ્યા છે કે કેમિકલ માફિયાઓ આ નદીને દૂષિત કરી રહ્યા છે, કેમિકલ છોડી રહ્યા છે। હવે આ જે ભાદર નદી છે, ભાદર નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। રાતોરાત ગાંડીવેલ પાથરી દીધી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। એક તરફ જેતપુર સાડી ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ બીજી તરફ એ જ ઉદ્યોગના કારણે સ્થાનિક લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે કારણ કે સાડી ઉદ્યોગમાંથી કેમિકલવાળું જે પાણી ભાદર નદીમાં ઠાલવવામાં આવે છે તેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવું પડે છે। હું સમજવા શીખો ત્યારથી આ નદી ઉપર અવારનવાર નીકળતો હોઉં છું પણ ક્યાંય આવું ગાંડીવેલ નામનું બીજ નહોતું। કેમિકલ માફિયાઓ દ્વારા એમના પાપને છુપાવવા માટે આ ગોંડલની અંદર વેરી તળાવ નામનું એક મોટું તળાવ છે, ત્યાં આ બીજ હતું। આ ત્યાંથી કેમિકલ માફિયાઓ એના મળતિયાઓ મારફત આ નદીને પ્રદૂષિત એના પાપને ઢાંકવા માટે આ નદીની અંદર ઉપરા ઉપર નાખી દીધેલું છે અને બીજને રોપાયું છે। અંદાજિત 2 થી 3 કિલોમીટર સુધી અત્યારે પથરાયેલું છે। આ નદી ભદ્રાવતી નદી હતી। આ ભદ્રાવતી નદી અમારા દાદાઓ અને વડવાઓ એવું કહેતા હતા કે આની અંદર પિંડદાન થતું, ત્રિવેણી સંગમ હતું। આ પોરબંદર વિસ્તાર અને આમ ઘેડ વિસ્તાર સુધી પથરાયેલી છે। આ નદીની આજુબાજુના વિસ્તારની અંદર 800 થી 900 ગામડાઓ આવે છે। એ ખેતી લાયક આ નદી હતી સિંચાણ માટેની। હવે આ નદીની અંદર કેમિકલ યુક્ત ઝેરી બનાવી દેવામાં આવી છે। હવે આ ગાંડીવેલ અત્યારે ક્યારે હતી નહીં, હમણાં થોડાક ટાઈમ પહેલા જ આ લોકોએ નાખેલી છે, ગુજરાતી નથી આવેલી, એ લોકોએ ઠલવીને બધું કમ્પ્લીટ કરેલું જ છે। અને આ બધા લોકોની ચાલ છે, પેલા તો આ લોકો ખાલી પ્રદૂષણ માફિયા જ હતા, પાણી જ ખરાબ કરતા હતા। હવે તો આ લોકોએ આ ભદ્રાવતી નદી જ આખી ગાયબ કરી દીધી છે। હવે તમે આમાં જોવો તો કોઈ એમ ન કે અમારી આ ભાદર નથી હતી, અમને છે ને અમારે કાંઈ નથી જોતું। અમને પેલા જેવી અમારી સિંચાઈ મળતી હતી અને પીવાનું જેવું પાણી હતું ને એવી નદી અમારી પાછી આપી દો ને। આ ગાંડીવેલનું સામ્રાજ્ય ક્યારેય જોવા મળ્યું નથી। આ પહેલું વહેલું એવું દ્રશ્ય હું જોઈ રહ્યો છું મારા ઉંમર પ્રમાણે કે અત્યાર સુધી આની અંદર 20 વર્ષ પહેલા 20-25 વર્ષ પહેલા પીવા લાયક પાણી હતું અને પાણીથી જે કોઈ મોલાજ ઉગાડતા એ પણ સારી થતી, પણ અત્યારે તો આ પાણી પાવાથી જમીન બંજર બની જાય છે અને આ લોકોએ જે વેલ નાખી એ વેલને હિસાબે કદાચ પશુ ભૂલથી એની અંદર જાય તો પશુ પણ એની અંદર ફસાઈ જાય છે। આની અંદર જે કાંઈ જીવાત ઉત્પન્ન થાય છે એ જીવાત માણસને પશુઓને જો કરડે તો એનાથી પણ પશુને અને માણસને રોગનો સામનો કરવો પડે છે। તો આ મુદ્દે આપણી સાથે કોંગ્રેસમાંથી નિલેશ પંડ્યા જોડાયા છે ફોનલાઈન પર। નિલેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। નિલેશભાઈ, આજે ભાદર નદીમાં ગાંડીવેલ છે, સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કેમિકલ માફિયાઓએ રાતોરાત આ ગાંડીવેલ પાથરી દીધી છે, તમારું શું કહેવું છે? 100% સાચી વાત છે ખેડૂતોની। 20-25 વર્ષ પહેલા આ ભાદર નદીનું પાણી પીવાલાયક હતું, લોકો આ નદીમાંથી પાણી પીતા અને આ પવિત્ર નદી કહેવાતી, પરંતુ જેતપુરના કારખાનેદારોના પાપે, જેતપુરના ઉદ્યોગપતિઓના પાપે આ સોફર ઉદ્યોગ જ્યારથી જેતપુરમાં આવ્યો ત્યારથી આ પાણીને સંપૂર્ણ ઝેરી અને પ્રદૂષિત બનાવી દેવામાં આવી છે। આ પાણીની દુર્ગંધ એટલી છે કે 1-2 કિલોમીટર સુધી સતત તેની દુર્ગંધ લોકોને આવે છે। પ્રદૂષણ અને જેતપુર શહેર એ બંને પર્યાયવાચી શબ્દ બની ગયા છે। નિંભર તંત્રને જેતપુરના તાલુકાના તમામ ખેડૂતો અનેક વખત રજૂઆત કરે છે, લેખિતમાં, મૌખિકમાં, પરંતુ પ્રદૂષણ બોર્ડની આંખો બંધ છે, પ્રદૂષણ બોર્ડના અધિકારીઓના કાન બંધ છે। આ ખેડૂતો પાયમાલ થઈ ગયા છે।
તો નિલેશભાઈ, તમે પણ કહી રહ્યા છો કે બિલકુલ સાચી વાત છે, સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે આ કેમિકલ માફિયાઓએ કર્યું છે. એટલે એક તરફ તો જો એ વાત સાચી છે તો એનો અર્થ એ સ્પષ્ટ છે કે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જે કેમિકલ માફિયા છે એને કોઈક તો છાવરી રહ્યું છે. ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનનો સીધો સંબંધ સત્તાધારી પાર્ટી સાથે છે. સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન એક સિક્કાની બે બાજુ છે. પરિણામે એમની સામે કોઈ પગલાં નહીં લેવામાં આવે. છેલ્લા 10 વર્ષથી અમે આ લડત કરી રહ્યા છીએ કે ભદ્રાવતીને શુદ્ધ કરીએ. ભાદર નદીના પવિત્ર નદીને આપણે શુદ્ધ પાણી બનાવવું એ આપણી પવિત્ર ફરજ છે. પવિત્ર ફરજ સમજીને હું અને મારા અનેક કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ આ લડત લડી રહ્યા છે. ખેડૂતો માટે લડત લડી રહ્યા છીએ. જેતપુર તાલુકાના કિસાનો માટે આ લડત લડી રહ્યા છીએ કે જેઓ ખેતી ઉપર નિર્ભર છે એવા તમામ ખેડૂતો માટે અમે આ લડત લડી રહ્યા છીએ. અને ઉદ્યોગપતિઓ રાજકીય આગેવાનોને સાથ આપી, રાજકીય આગેવાનો સાથે મિલાપીપણું કરી અને હવે એક નવું ષડયંત્ર રચ્યું છે. જી નિલેશભાઈ, આપને અટકાવવા માંગીશ. આપ જોડાયેલા રહેજો. આપણી સાથે જીપીસીબી અધિકારી વિજય રાખોલિયા છે ફોનલાઈન પર. વિજયભાઈ, ભાદર નદીનું નિકંદન નીકળી રહ્યું છે. જીપીસીબી વિભાગ શું કરી રહ્યું છે? જે ભાદર નદીમાં હમણાં ઇસ્યુ થયો છે એમાં જે નગરપાલિકાનું ડ્રેનેજ નેટવર્કમાં થોડા ઇસ્યુ છે. એટલે ડ્રેન મેનહોલ ઉભરાતા જોવા મળે છે આપણને. અને એના જે સેમ્પલિંગ કર્યા છે એના આધારે આપણે એને એક લીગલ નોટિસ પાઠવવામાં આવી છે. અને તાત્કાલિક બધું રિપેર કરી અને પૂરેપૂરું પાણી એસટીપીમાં જઈ ટ્રીટ થાય એ બાબતે સૂચનાઓ આપવામાં આવી છે. પણ વિજયભાઈ, ક્યાં સુધી સૂચનાઓથી અને નોટિસથી કામ ચાલશે? કારણ કે 2 થી 3 કિલોમીટર સુધીનો વિસ્તાર છે. સ્થાનિકોનું કહેવું છે કે ત્યાં ગાંડીવેલ પાથરી દેવામાં આવી છે અને તેના સહારે તેની આડમાં કેમિકલ છોડવામાં આવે છે. ના, એવું ન હોય કે ગાંડીવેલ પાથરી દીધી હોય. ગાંડીવેલ નદીઓમાં બધે થતી હોય છે. અને ભાદર નદીમાં અમે છે ને એકવાર ડ્રોન સર્વે કર્યો છે અને પાછો ડ્રોન સર્વે કરવા જઈ રહ્યા છીએ, જેથી કોઈ એવા આઉટલેટ હશે છુપા. કારણ કે કિનારા પર ઝાડી ઝાંખરા પણ છે. ઇવન ગાડીવેલ ન હોય તો ત્યાં પહોંચાય એવું નથી. એટલે એના સોલ્યુશન માટે અમે ડ્રોન સર્વે કરાવી રહ્યા છીએ પીડીયુ પાસે. અને એમાં જે કઈ આઉટલેટ પકડાશે એને બેક ટ્રેસ કરી અને આપણે એને આગળ બંધ કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. અચ્છા વિજયભાઈ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે કોંગ્રેસમાંથી પણ છે નિલેશભાઈ. આપણે એક વખત એમની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. નિલેશભાઈ, તમે સાંભળ્યું કે જીપીસીબીના અધિકારીનું કહેવું છે કે એવું તો ન થઈ શકે કે રાતોરાત ગાંડીવેલ પાથરી દીધી હોય કે પાથરવામાં આવી હોય. તો પછી તમે તો કહી રહ્યા છો કે આ તો સ્પષ્ટ કેમિકલ માફિયાઓએ જ કર્યું છે. 100% કેમિકલ માફિયાઓએ કર્યું છે. વિજયભાઈ સારી રીતે જાણે છે. પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ પણ સારી રીતે જાણે છે કે ઝાડી ઝાખરાથી નદી ડકાઈ નહીં. ગાંડીવેલની પ્રગતિ છે ને દિન દુગની હોય રાત 4 ગુની હોય. એક વખત એના બીજ નદીની અંદર આપવામાં આવે તો આખી નદી ઢાંકી દે. આ ગોંડલની અંદર છે, આપ જોઈ શકો છો ગોંડલની હાલત. એ જ રીતે આ લોકો ભાદર નદીની હાલત કરવા માંગે છે. પરિણામે આ કેમિકલ માફિયાઓ આખા જેતપુરને પ્રદૂષિત કરી શકે. એટલે નિલેશભાઈ, તમે તો આડકતરી રીતે એવું કહેવા માંગી રહ્યા છો કે વિજયભાઈ મળેલા છે. 100% પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ મળ્યા હોય તો ભાદર નદી અત્યારે શુદ્ધ હોય, પવિત્ર હોય, ત્યાં લોકો પાણી ભરતા હોય, ત્યાં લોકો પાણી પીતા હોય. પરંતુ પ્રદૂષણ બોર્ડના તમામ અધિકારીઓની મિલી ભગતથી અને એ આ ખાડા કામ કરે છે. પરિણામે તો આ ઉદ્યોગપતિઓ બેફામ બન્યા છે. વિજયભાઈ, તમારું શું કહેવું છે? નહીં, એવું ના હોય. ભાદર નદીનો પ્રશ્ન ઘણો જૂનો છે. એ વિજયભાઈ, તમે મારી ભેગા આવો. અને એના માટે એક્શન પ્લાન બનેલો છે. સેન્ટ્રલ કે આપણે સ્ટેટ લેવલની કમિટી એનું મોનિટરિંગ કરે છે. પણ વિજયભાઈ, કોંગ્રેસ તમારી ઉપર સ્પષ્ટ આરોપ લગાવી રહ્યું છે, સ્પષ્ટ આક્ષેપ લગાવી રહ્યું છે કે તમારી મિલીભગત છે. અધ્યક્ષતાને એક કમિટી પણ બનાવેલી, એનો રિપોર્ટ આવ્યો. એના આધારે એનજીટીએ અત્યારે હુકમ કર્યો છે સપ્ટેમ્બરમાં કે નગરપાલિકામાં જે 30% કામ બાકી છે એ ડિસેમ્બર સુધીમાં પૂરું કરો. અને પૂરું થાય એટલે બધું પાણી પછી એસટીપીમાં ડાયવર્ટ થઈ જાય. કોઈ પાણી ભાદર નદીમાં જાય નહીં. વિજયભાઈ, ડિસેમ્બરને તો હજુ 10 મહિના બાકી છે. બીજી તરફ કોંગ્રેસ તમારી ઉપર સ્પષ્ટ આરોપ લગાવી રહ્યું છે કે તમારી મિલીભગત છે. હાઈકોર્ટમાંથી એનજીટીમાં ગઈ, એનજીટીએ ઓર્ડર કર્યો અને એને સુપ્રીમમાં ચેલેન્જ થયો. સુપ્રીમે પાછું કીધું કે એનજીટી પાછું વિચારણા કરે. અને પછી આ 19ની મેટર છે, 2019 થી ચાલે છે. અને સ્ટેટ લેવલની પણ એક મેટર ચાલે છે ઓનરેબલ એનજીટીમાં 606. એમાં પણ સોલિડ વેસ્ટ અને લિક્વિડ વેસ્ટ છે. જેતપુરની વાત તો આપણે કરી રહ્યા છીએ, પણ આખા ગુજરાતમાં જે કઈ નગરપાલિકાઓનું વેસ્ટ વોટર અથવા સોલિડ વેસ્ટનું મેનેજમેન્ટ કરવાનું છે એ બાબતે પણ એનજીટીમાં મેટર ચાલે છે. અને માનનીય આપણા ચીફ સેક્રેટરી સાહેબે એમાં એફિડેવિટ બધું કરેલું છે. જી નિલેશભાઈ, એક મિનિટ વિજયભાઈને કહીએ આપણે કે કોઈ એક વ્યક્તિ
કોઈ એક વ્યક્તિ કાયદો હાથમાં લઈ અને અન્ય વ્યક્તિને જાનથી મારી નાખવાના પ્રયત્ન કરે તો તેની સામે ભારતીય દંડ સંહિતાની જે તે સમયની જૂની કલમ 307 લાગુ પડે. તો અહીંયા તો હજારો માણસોની જિંદગી જોખમાય તે રીતે દૂષિત અને ઝેરી પાણી ભાદર નદીમાં નાખવામાં આવે તો એની સામે તમે કેટલા 308ની એફઆઈઆર જેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી? ક્યાં કારખાનેદાર તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી? તમે ક્યારે સ્થળ પરીક્ષણ કર્યું? ચાલો વિજયભાઈને કઈ શક્યતા આપણે જોવી હોય તો અત્યારે જ ભાદર નદીએ જઈએ. જો ત્યાં તમને ગાંડીવેલના મૂળિયાઓ જોવા ન મળે અને ગાંડીવેલ જોવા ન મળે તો નિલેશ પંડ્યા ક્યારેય ડિબેટમાં ભાગ નહીં લે. પરંતુ મેરી ભગત નહીં કરો. જી નિલેશભાઈ, આપણે જવાબ લઈ લઈએ વિજયભાઈનો. વિજયભાઈ, એ સવાલ મારો પણ છે કે માત્ર તમે નોટિસો આપીને કે પછી તમે સૂચનાઓ આપીને સંતોષ માનીશો, કારણ કે આ ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે. તો આપણે એને ક્લોઝર સુધીના પગલા લઈએ છીએ, એને દંડ પણ કરીએ છીએ અને હવે તો એનજીટી ના હુકમ મુજબ આપણે પેનલ્ટી કરીએ, હેવી પેનલ્ટી કરીએ. જી નિલેશભાઈ, વિજયભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો આભાર.